નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, આપણે છેલ્લે રુદ્રપદનો પરમાણ્વીય નમૂનો જોઈ ગયા હતા. ઓકે, આજના લેક્ચરમાં આપણે વાત કરવી છે કક્ષા અને કક્ષકો. હવે સીધી વાત એવી બનશે કે સાહેબ આ તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ. પેજ નંબર 54 ઉપર આપ્યું છે, 54 ઉપર આપ્યું છે. ઓકે, અને આપણે તો રુદ્રપદનો જે પરમાણ્વીય નમૂનો જોતા હતા એનાથી તો ઘણું બધું દૂર છે. તો મારે કેટલીક વસ્તુ અહીંયા તમને દર્શાવવી છે. આપણે રુદ્રપદના પરમાણ્વીય નમૂના સુધી જોઈ ગયા હતા. આપણો ખરેખર આગળનો ટોપિક છે બોહરના નમૂના તરફ દોરી જતા મુદ્દાઓ, વિકાસ, મતલબ બોહરનો નમૂનો સ્ટાર્ટ કરવાનો છે. હવે કેટલીક ચોખવટ ધ્યાનથી સાંભળજો એટલે પછી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. હવે અહીંયાથી સ્ટાર્ટ કરી અને પેજ નંબર 54, 54 નંબરના પેજ સુધી 15 પેજ એવા છે કે જેની અત્યારે જરૂર નથી. ઓકે, આજે કઈ પેજ છે? 10-15 પેજ છે, 15 પેજ છે. આ બધા પેજ છે એ અગત્યના છે જ, પણ એટલા બધા અગત્યના નથી કે મારે તમને અત્યારે કરાવવા જ પડે. એની ન કરાવું તો આગળ આપણે ન વધી શકીએ. તો અત્યારે એને છોડું છું ટેમ્પરરી. શું કામ? છોડવા શું કામ? પાછો પ્રશ્ન થાય સાહેબ કેમ અત્યારે કરાવતા નથી ને અત્યારે છોડી દો છો? તો આ જે 15 પેજ છે ને એ થોડાક ઓકવર્ડ પ્રકારના છે કે મારે તમને સમજાવવા હોય તો એને ખૂબ ડીપમાં લઈ જવા પડે. અને જો અત્યારે એને ખૂબ ડીપમાં લઈ જાય તો 3 થી 4 અઠવાડિયા જેટલો જો મારે તમને સમજાવવા હોય તો. બાકી મારે ટેક્સ્ટ બુકમાં જે વિધાન આપ્યા હોય ખાલી આમ લખીને વાંચીને તમને ઉલાડીઓ કરવો હોય, પૂરા કરી દેવા હોય તો હું એકનો એક વિધાન 3 વાર વાંચી નાખું. હાલે જ છે. વિડીયો લેક્ચર તમે જુદી જુદા જોતા જશો કે ભાઈ એકનો એક વિડીયો લીટી 3 વાર બોલીને જવા દી. એમ નહીં, મારે તમને આ ડિટેલમાં સમજાવવા છે. આ જે કાંઈ મુદ્દાઓ છે બધા ડિટેલમાં સમજાવવા છે, ઇમેજિન કરાવવું છે. તો ઓનલાઈન વિડીયો લેક્ચરની અમુક મર્યાદા છે. આપણે ડાયરેક્ટ સામસામે બેઠા નથી તો હું તમને એટલું બધું ઇમેજિન કરાવી ન શકું. બીજી વસ્તુ કે જે અત્યારે જો આના વિડીયો લેક્ચર કરાવું તો 99% તો સમજાય છે, પણ બહુ બધા વિડીયો લેક્ચર લગભગ 3 વીક જેવો સમય જતો રહે. 15-17 દિવસ મારે આ પેજમાં આપવા પડે. ઓકે, પણ ખરેખર તમે જ્યારે ક્લાસરૂમમાં આવશો, આપણી સામે બેઠા હશો ક્લાસમાં, ત્યારે 3 લેક્ચરની અંદર આ 15 પેજ પૂરા થઈ જાય. વધીને 4 લેક્ચર. જે 15 પેજ અત્યારે આપણે છોડીએ છીએ 1 વીકની અંદર આરામથી પૂરા થઈ જશે, 1 અઠવાડિયામાં. પણ તમે ક્લાસમાં મારી સામે લાઈવ બેઠા હશો તો હું મારે તમને જે કહેવું હશે હું ડાયરેક્ટ કહી શકીશ. બીજું વચ્ચે તમને ક્યાંક ડાઉટ થશે તો તમે લાઈવ જે તે પ્રશ્નમાં જ મને ડાયરેક્ટ ચાલતું હશે ત્યારે જ આંગળી ઊંચી કરીને પ્રશ્ન પૂછી શકો તો વધારે મગજમાં બેસશે. અત્યારે શું થશે? હું વિડીયો લેક્ચર મોકલીશ, તમે વિડીયો લેક્ચર જોશો ને એમાં તમને કોઈ પ્રશ્ન થશે તો તમે ડાયરેક્ટ તો કોને પૂછી શકશો? મને વોટ્સએપ કરશો, ફોન કરશો, પણ વોટ્સએપ કે ફોન દ્વારા પણ એટલું ડિટેલમાં સમજાવી શકીશ નહીં જેટલા તમે મારી સામે હોય. તો અત્યારે એક જ રસ્તો છે કે આ 15 પેજ અત્યારે છોડવા ટેમ્પરરી. જો આને ઉડાડવા નથી, આ ભણવાના છે. એક પણ લીટી છોડશું નહીં. એટલી ખબર પડે હું શું બોલું છું? આમાંથી એક પણ લીટી જવા નથી દેવી. આપણે એક લીટી ખૂબ સારી રીતે ભણવી છે, સમજવી છે, પણ અત્યારે ટેમ્પરરી આને પોસ્ટપોન કરીએ છીએ, છોડી દઈએ છીએ. જ્યારે ક્લાસરૂમમાં તમે અમારી સામે લાઈવ મળશો ટૂંક સમયની અંદર ત્યારે આ ચેપ્ટરમાં જ્યાંથી આપણે છોડ્યું છે પરમાણુના નમૂના બોહર તરફ દોરી જતા મુદ્દાઓનો વિકાસ. ઓકે, અહીંયાથી અને આ જે કંઈ મુદ્દાઓ છે એમાં મારે તમને કેટલીક વસ્તુ લખાવવાની પણ થાય ક્લાસરૂમમાં અને સમજાવવાની પણ થાય. કારણ કે અહીંયા જે ટેક્સ્ટ બુકમાં છે ને આગળ પાછળ બહુ મુદ્દા આપ્યા છે. તો ઉલટાનું અત્યારે હું તમને લેક્ચર લઈશ ને તો ઉપરથી વધારે જવાની શક્યતા છે. તો સરળ રસ્તો એ છે કે આને છોડી દઈએ. હવે પ્રશ્ન થાય કે સાહેબ આને આ 15 પેજ છોડી દેશું. ઓકે, તો એના પછી આગળના પેજ કેવી રીતે સમજવા? કે ભાઈ આટલું આ જતું રહ્યું હાઇઝનબર્ગ અને ક્વોન્ટમ નમૂનો અને અહીંયા સુધી. ઓકે, તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવું છે કક્ષકો અને ક્વોન્ટમ આંક. મારે અહીંયા પેજ નંબર 54 ઉપરથી સ્ટાર્ટ કરવું છે. તો કે સાહેબ આગળના જે પેજ મૂકી દીધા એ અમને ન સમજાયું તો આગળનું કેવી રીતે સમજાય? તો મેં છોડ્યું છે તો મેં કંઈક આઈડિયાથી જ છોડ્યું હશે. ઓકે, મને ખબર છે કે ભાઈ તમારે આગળના મુદ્દા સમજવા હોય ને તો આગળના 15 પેજની ક્યાંય કોઈ પણ પ્રકારની જરૂર નહીં પડે. ચિંતા ના કરતા કે આના પછીનું ચેપ્ટર કે એના પછીનું ચેપ્ટર કે જ્યાં સુધી વિડીયો લેક્ચર ચાલે છે ત્યાં સુધી. આજે આપણે 15 પેજ છોડીએ છીએ એની ક્યાંય આગળના એક પણ ટોપિકમાં ક્યાંય કોઈ દિવસ જરૂર પડવાની નથી. સંભળાય છે શું વાત કરું છું? ઓકે, ઓલી ચિંતા ન કરતા ડાયરેક્ટ આપણે આ મુદ્દા ઉપર જશું. 100% સમજાશે ને. ખરેખર આ ચેપ્ટર નંબર 2 અહીંયાથી સ્ટાર્ટ થાય છે. જે જરૂરી વસ્તુ છે ને આગળની બધી ગૌણ વસ્તુ હતી. એક ટોપિક સારો હોઈ ગયો, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાના, સંભારિક, સમસ્થાનિક. એ ટોપિક બહુ સારો હતો. રુથરફોર્ડ અને થોમ્સન એટલી બધી કંઈ જરૂર નહોતી. પણ ખરેખર ચેપ્ટર નંબર 2 અહીંથી સ્ટાર્ટ થાય છે એવું સમજો. જે ચેપ્ટરનો મેઇન પોઈન્ટ છે એ અહીંયાથી થાય છે. હવે પછીનું ચેપ્ટર બહુ ઇઝી છે, ડાયરેક્ટ સમજાઈ જશે. પહેલા ચેપ્ટર કરતાં પણ ઇઝી છે હવે પછીનું ચેપ્ટર. ઓકે, એટલે 100% સમજાઈ જશે. આગળના જે 10-15 પેજ છોડ્યા છે એની ક્યાંય અહીંયા જરૂર પડવાની
નથી, એટલે તમે ચિંતા ન કરતા. આ 15 પેજ જે છોડીએ છે ક્લાસરૂમમાં જેવા મળશો તો ડાયરેક્ટ આપણે અહીંયાથી આ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. આગળનું એવું લાગશે તો આગળનું રિપીટ કરશું, બાકી અહીંયાથી સ્ટાર્ટ કરશું. આ 15 પેજ આખા કમ્પ્લીટ સમજાવી દઈશ. એમાં ઘણા બધા બહુ બધા દાખલા છે, સૂત્રો છે, ગણતરીવાળા પ્રશ્નો ઘણા બધા છે. આ બધા જ દાખલા ક્લાસરૂમમાં બોર્ડ ઉપર કરાવીશ, ચિંતા ન કરતા. ઓકે, તો અત્યારે આને ટેમ્પરરી આપણે છોડીએ છીએ, પાછા મળશું ત્યારે આપણે કરશું. આને રિલેટેડ દર્પણ અથવા તો તમારી પાસે જે MCQની બુક્સ છે એમાં આને રિલેટેડ જે કાંઈ MCQ આવે એ તમારે અત્યારે નથી કરવાના. ઓકે, અત્યારે છોડી દેવાના છે. હું જ્યારે ક્લાસરૂમમાં આ પેજ ચલાવી દઉં છું, મૂકી દઉં છું, એ પેજ ચલાવી દઉં પછી તમે MCQ કરશો એટલે થઈ જશે. ઓકે, ટૂંકમાં એવું કહેવા માગું છું કે જે મેં MCQ જે લેક્ચરમાં ટોપિક લીધો હોય એને રિલેટેડ MCQ કરવાના. ઓકે, કોઈ MCQ આવે તો તમને ખબર તો પડે ને કે આવું સાહેબે ચલાવ્યું છે કે નથી ચલાવ્યું. ઓકે, તો એવું ચલાવ્યું હશે તો કાંઈક તો MCQ માંથી ખબર પડશે કે આવું સાહેબ બોલ્યા હતા. તો એવો MCQ ન આવડે તો મને કહેજો, પણ જે ચલાવ્યું જ નથી એવા MCQ અત્યારે તમારે મને WhatsApp કરવાના નથી. એટલે ઘણા બધા બહુ ઉતાવળા થાય છે કે ભાઈ પેલું ચેપ્ટર હાલતું હતું ત્યારે બીજા ત્રીજા ચોથા ચેપ્ટરના MCQ કરતા હતા, પછી હું રિપ્લાય ન આપું એટલે ખોટું લાગતું હતું. ઓકે, રોજ બહુ બધા મેસેજ આવે છે, એમાંથી 50% મેસેજ પ્રશ્નો નોનસેન્સ હોય, એને કંઈ લેવલ વગરના જ પ્રશ્નો હોય, મન ફાવે એવા પ્રશ્નો કરી નાખે. ઓકે, કે સાહેબ કેવી રીતે લખવું, કાળી પેનથી લખવું, લાલ પેનથી લખવું, નોટમાં લખવું, ચોપડામાં લખવું, એના રિપ્લાય ન મળે. તમને અમુક પ્રશ્નોના હું રિપ્લાય જ નથી આપતો, કારણ કે તમને એમ થતું હોય કે સાહેબ એક જ વિદ્યાર્થી છું હું સ્કૂલમાં, પણ રોજના 150-200 મેસેજ આવતા હોય WhatsAppમાં. હવે એમાં જે કોમન સેન્સ વગરના પ્રશ્નો હોય એનો રિપ્લાય નહીં જ આવે, એટલે એવા ફાલતુ પ્રશ્નો ન કરતા કામના પ્રશ્નો કરજો. ઓકે, જે કામના પ્રશ્નો કેમિસ્ટ્રીમાં જે ટોપિક ચાલતો હોય એને રિલેટેડ પ્રશ્નો કરો. ઘણા ઉતાવળા થાય. પહેલું ચેપ્ટર હાલતું હતું મોલની પરમાણુની સંખ્યા, ત્યારે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યાના દાખલા મને પૂછતા હતા WhatsApp કરીને. ઓકે, હું એને કહેતો હતો કે ભાઈ ચેપ્ટર નંબર 2 ચાલશે એટલે સમજાઈ જશે. તો ત્યારે એને ખોટું લાગતું હતું કે સાહેબ નથી કરાવતા, પણ હવે તમને આવડે. મને પહેલા ચેપ્ટરમાં આવો પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ 23 ગ્રામ સોડિયમમાં પ્રોટોનની સંખ્યા શોધો. પ્રોટોનની સંખ્યા શોધો. હવે તો પહેલા ચેપ્ટર ચાલતું હતું ત્યારે આ શક્ય નહોતું કરાવવું, પણ હવે પોસિબલ છે. તમને ખબર છે કે ભાઈ સોડિયમમાં પ્રોટોનની સંખ્યા, તો સોડિયમનો નંબર 11, તો એક સોડિયમનો પરમાણુ એમાં કેટલા પ્રોટોન હોય? 11. તો હવે તમને દાખલો આવડે કે ભાઈ પહેલા મોલ શોધી લેવાય. 23 ગ્રામ છે તો મોલનું સૂત્ર શું? વજનના છેદમાં પભા. વજન 23 આપ્યું, સોડિયમનો પભા 23, તો મોલ કેટલા મળ્યા? 1 મોલ. હવે અણુની સંખ્યા કેવી રીતે? તો કે અણુ બરાબર મોલ ગુણ્યા એવોગ્રેડો આંક કરી નાખો તમે. મોલ કેટલા મળ્યા? 1, એવોગ્રેડો આંક 6.022 ગુણ્યા 10⁻23, તો અણુ પરમાણુ કેટલા મળ્યા? 6.022 ગુણ્યા અણુને પરમાણુ શોધીએ છે 10⁻23 સોડિયમના પરમાણુ. તો આ દાખલો તો પહેલા ચેપ્ટરનો છે, પણ હવે પ્રોટોન પૂછ્યા તો અહીંયાથી બીજું ચેપ્ટર સ્ટાર્ટ થઈ જાય. એટલો દાખલો પહેલા ચેપ્ટરનો. હવે ચેપ્ટર નંબર 2 આપણે ખબર છે એક સોડિયમ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 11. તો આટલા એ કેટલા? 6.022 ગુણ્યા 10⁻23 સોડિયમ પરમાણુમાં કેટલા? તો 11 ગુણ્યા આ. તો જવાબ આવી જાય. પણ એ તમારે નિરાત રાખો તો સમજાય ને. આ પહેલા ચેપ્ટરમાં આ દાખલો કમ્પ્લીટ જ ન થાય. અહીંયા સુધી આવડે પહેલા ચેપ્ટરમાં, પણ આ વાત ક્યાં આવી? 2માં, ચેપ્ટર નંબર 2માં. આ પહેલા ચેપ્ટરમાં આવી, આ ચેપ્ટર નંબર 2માં. તો આ પ્રશ્ન છે ચેપ્ટર નંબર 1-2 નો મિક્સ પ્રશ્ન છે, એટલે થોડીક નિરાત રાખવાની. ઓકે, ગમે તેવા પ્રશ્નો પૂછો. પહેલા ચેપ્ટરમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની મેં લેક્ચરમાં વાત જ નહોતી કરી, તો એનો મતલબ કે એ ચેપ્ટરમાં એવા પ્રશ્નો આવે નહીં. કેમિસ્ટ્રીમાં 30 ચેપ્ટર છે, કોઈ એક આમ સેપરેટ પ્રશ્નો થોડા કોઈ. હજી તો જેમ આગળ જશે 3-4 ચેપ્ટર ભેગા કરીને પ્રશ્ન પૂછશે, 4 ચેપ્ટર ભેગા કરીને પ્રશ્ન પૂછશે. તો એ 4 ચેપ્ટર ચાલી જાય પછી જ આ કેમ આ પ્રશ્ન તમારો આ 2 ચેપ્ટર ચાલે પછી જ ખબર પડે. ઓકે, પેલું ચેપ્ટર ચાલી જાય તો આ પ્રશ્નો પરમાણુની સંખ્યાને વજન ઉપરથી સંખ્યા પહેલા ચેપ્ટરમાં આવતી હતી, પણ પ્રોટોન તો બીજા ચેપ્ટરમાં આવે ને, એટલે થોડીક નિરાત રાખવાની. ઓકે, તો મેં કીધું વચ્ચેના 15 પેજ છે એ છોડવાના છે, એના વિશેના કોઈ પ્રશ્નો અત્યારે સોલ્વ કરવાના નથી. ઓકે, હવે પાછા એમ WhatsApp ન કરતા કે સાહેબ કેમ છોડ્યા ને ક્યારે કરાવશો ને અમારું શું થશે. મેં તમને બધું કહી દીધું. ઓકે, તમને કાંઈ પ્રશ્ન થાય છે 15 પેજ છોડ્યા છે એના વિશે કંઈ પ્રશ્ન થાય તો આ 9 મિનિટ પહોંચ્યા છે, આ 9 મિનિટનો વિડીયો પાછો 5 વાર જોઈ લેવો કે સાહેબ એ 15 પેજ વિશે સાહેબે શું બોલ્યા છે. મારી બધી જવાબદારી છે કે ભાઈ એ જે કાંઈ પેજ છોડ્યા છે આપણે ક્લાસરૂમમાં સામે મળશું, ટ્યુશન ક્લાસીસ ચાલુ થશે આપણા, એટલે તમને ક્લાસમાં ડાયરેક્ટ કરાવી દઈશ, ત્યાં સુધી છોડી દો. ઓકે, અત્યારે આપણે આગળના ટોપિક ઉપર જોશું. ખરેખર ચેપ્ટરનો કામનો પોઈન્ટ આ જ છે. અને તમે આમ લાઈવ હોય ને અત્યારે જે 12માં હોય ને એને પૂછજો કે સાહેબ ક્યાં વજન આપે છે. આ બીજું ચેપ્ટર ચાલ્યું એમાં ખરેખર શું કામનું છે શું નકામું છે 12મા વાળાને અત્યારે બધી ખબર હોય, અથવા તો 12મું જે પાસ કરી ગયા છે એને બધી ખબર હશે. તો ખરેખર કામનો મુદ્દો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ઓકે, એટલે ચિંતા ન કરતા. કક્ષા અને
કક્ષકો વિશે અભ્યાસ કરવો છે. ઓકે, એની પહેલાં મારે તમને કેટલીક વાત કરવી છે. આ વસ્તુ સ્ટાર્ટ કરું એની પહેલાં જે ખરેખર 15 પેજ છોડ્યા ને એની અંદર આવે શું, એની અંદર શું આવે એ આપણે જોઈએ. તો એની અંદર વાત ખાલી આટલી જ આવશે, મતલબ એ 15 પેજમાં આવું જ સાબિત કરવાનું છે. હવે પરમાણુ છે એમાં બે ભાગ હોય, એક તો કેન્દ્ર હોય અને બીજો કેન્દ્ર સિવાયનો ભાગ. કેન્દ્ર સિવાયનો ભાગ. ઓકે, પરમાણુમાં બે ભાગ હોય, કેન્દ્ર અને કેન્દ્ર સિવાયનો ભાગ. કેન્દ્રમાં શું હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. કેન્દ્ર સિવાયનો મતલબ કેન્દ્રની બહારનો ભાગ, એમાં શું હોય? ઇલેક્ટ્રોન. આપણે આવું એ 15 પેજમાં આપણે આવું જ સાબિત કરવાનું હતું કે ભાઈ આ કોઈ એક પરમાણુ છે, પરમાણુ છે એની મિડલમાં કેન્દ્ર હોય. આ શું થઈ ગયું એનું કેન્દ્ર. એમાં શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. ને કેન્દ્ર ધન વીજભારિત હોય. પ્રોટોનના કારણે કેન્દ્ર કેવું હોય? પોઝિટિવ ચાર્જ હોય. ઓકે, તો કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની બહારની બાજુએ શું હશે? ઇલેક્ટ્રોન હોય. શું હોય? ઇલેક્ટ્રોન. ઓકે, અને ઇલેક્ટ્રોન જે પથ ઉપર ગતિ કરે છે તો રુદ્રપુરમાં આપણે જોઈ ગયા હતા. આ પથને શું કહેવાય? કક્ષા. શું કહેવાય? કક્ષા. આ કેન્દ્ર છે, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે પથ ઉપર ગતિ કરે છે એને શું કહેવાય? કક્ષા. આ માર્ગને હવે આવી ઘણી બધી કક્ષાઓ સંભવી શકે. વર્તુળાકાર. ઓકે, આવી ઘણી બધી કક્ષાઓ સંભવી શકે, અસંખ્ય. બધી વર્તુળાકાર કક્ષાઓ. આવી કેટલી કક્ષાઓ હોય? અનંત. ઓકે, અનંત. આ બધામાં ઇલેક્ટ્રોન હોઈ શકે. હોય જેવું નથી કહેતો, હોઈ શકે. આ કેન્દ્ર કહેવાય. આ વચ્ચે લખ્યું છે પોઝિટિવ ચાર્જ, એ શું છે? આ રેડ કલરનું મેં દર્શાવ્યું, એ શું છે? કેન્દ્ર છે. કેન્દ્ર કેવું હોય? ધન વીજભારિત. ઓકે, આ કેન્દ્રની આસપાસ આને કક્ષા કહેવાય. ઓકે, એને નંબર આપીએ તો કેન્દ્રની બાજુની પેલી જે કક્ષા છે એને 1 નંબર અપાય, આ 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર, અનંત સુધી 5 6 7 8 9 10 અનંત સુધી તમે દોરી શકો. ઓકે, પણ બધી વર્તુળાકાર હોય. આ રીતે વર્તુળાકાર હશે, અનંત સુધી દોરી શકાય. 5 6 7 8 9 10 11. પણ સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? કેન્દ્રની બાજુમાં જે પ્રથમ કક્ષા છે એને 1 નંબર અપાય, બીજી કક્ષાને 2 નંબર, ત્રીજી કક્ષાને 3 નંબર, 4 નંબર, 5. ઓકે, બીજી વસ્તુ, કેન્દ્ર ધન વીજભારિત હોય, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય. જોજો. ઓકે, તો બે વચ્ચે શું હશે? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આ પોઝિટિવ નેગેટિવ વચ્ચે શું હશે? એટ્રેક્શન હોય કે નહીં? આ બંને આકર્ષણ બળથી, ધન વીજભાર ને ઋણ વીજભાર, વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ, તો આકર્ષણ બળથી જોડાયેલા હોય. વચ્ચે એક બીજી વાત યાદ કરીએ કે ભાઈ આ 1 નંબરની કક્ષા છે, મારી પેન ફરે છે, એ શું છે? કક્ષા નંબર 1. ઓકે, આ શું છે? 2 નંબરની કક્ષા છે. જો હવે 1 નંબરનું કદ જુઓ અને 2 નંબરનું કદ જુઓ, તો આ 1 નંબરની કક્ષા કરતાં 2 નંબરની કક્ષાનું કદ તમને કેવું દેખાય છે? આ 1 નંબરની જે કઈ કક્ષા છે એના કરતાં 2 નંબરની કક્ષાનું કદ તમને કેવું દેખાય છે? મોટું. તો જેમ જેમ કેન્દ્રથી દૂર જાવ એમ નંબર વધતો જાય. કેન્દ્રથી દૂર જો, આ કેન્દ્રથી આ અંતર અને આ અંતર તો દૂર ગયા ને. કેન્દ્ર કરતાં 1 કરતાં 2, કેન્દ્રથી 1 કરતાં 2 કેવી છે? દૂર. એના કરતાં 3 દૂર છે, એના કરતાં 4 નંબરની કક્ષા દૂર છે. તો જેમ જેમ કેન્દ્રથી દૂર જાવ એમ કક્ષાનું કદ શું થાય? જો વધતું જાય. 1 નંબર કરતાં 2 નંબર કદમાં મોટી, 2 નંબર કરતાં 3 નંબર જોઈ લ્યો, 3 નંબર કરતાં 4 નંબર જોઈ લ્યો, 4 નંબર કરતાં 5 નંબર. તો જેમ જેમ કક્ષાનું અંતર વધશે એમ કદ વધતું જશે. તો 1 નંબર કરતાં 2 નંબરનું કદ મોટું, 2 કરતાં 3નું મોટું, 3 કરતાં 4નું મોટું. જેમ જેમ કદ વધતું જાય એમ અંતર જો. આ કેન્દ્રની સૌથી નજીકની કક્ષા કઈ? તો કે 1 નંબર. પછી કઈ? તો કે 2 નંબર. તો જેમ જેમ કદ વધ્યું એમ અંતર શું થયું? જો 1 નંબરનું કદ આટલું છે, 2 નંબરનું એનાથી જો વધી ગયું, 3 નંબરનું હજી એનાથી વધારે છે, 4 નંબરનું હજી એનાથી વધારે. જો અંતર શું થાય? વધતું જાય. જોજો હવે સમજો. ઇલેક્ટ્રોન 1 નંબરમાં હોય તો કેન્દ્રની નજીક હોય, તો નજીક હોય તો આકર્ષણ કેવું લાગે? વધારે. હું સાદી વસ્તુ કરું કે ભાઈ એક લોખંડનો ટુકડો હશે અને તમે ખીલી લઈ લો. ઓકે, આ બે વચ્ચે આકર્ષણ, સોરી, એક ચુંબકનો ટુકડો ને એક ખીલ લઈ લો, અથવા તો 2 ચુંબક લઈ લો. હવે એમાં આવું પોઝિટિવ નેગેટિવ ન હોય, પણ અહીંયા ચુંબકી આકર્ષણ હોય. પણ હું તમને સાદું અંતર અને આકર્ષણ વચ્ચેનો સંબંધ દર્શાવું છું. પોઝિટિવ નેગેટિવ અહીંયા ન હોય હો, પ્રોટોન ઇલેક્ટ્રોન. અહીંયા હું અંતર અને આકર્ષણનો સંબંધ દર્શાવું. હવે તમને ખબર છે કે આ ચુંબક નજીક લઈ જાઓ, અંતર ઓછું હોય તો આકર્ષણ કેવું હોય? વધારે. હવે આ ચુંબક તમે દૂર લઈ જાઓ અને ખીલી ત્યાં રાખો તો અહીંયા આકર્ષણ વધુ હશે કે અહીંયા આકર્ષણ વધારે છે? ક્યાં આકર્ષણ વધુ હશે? નજીક હોય અહીંયા કે દૂર હોય અહીંયા? સ્વાભાવિક છે, નજીક હોય અહીંયા આકર્ષણ કેવું હોય? વધારે. જેમ જેમ ચુંબક તમારું દૂર જશે એમ બે વચ્ચેનું આકર્ષણ શું થાય? ઘટતું જાય. તો અંતર વધે એમ આકર્ષણ ઘટે, મતલબ દૂર જતા રહીએ તો આકર્ષણ શું થાય? ઘટતું જાય. તો અહીંયા પણ એ જ વાત છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય, 1 નંબરની કક્ષામાં હોય તો એના પર કેન્દ્રનું આકર્ષણ વધુ. એની જગ્યાએ 2 નંબરનો જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી આની સાપેક્ષમાં પ્રમાણમાં કેવો થઈ ગયો? 1 નંબર કરતાં 2 નંબરનો ઇલેક્ટ્રોન દૂર હોય. જેમ જેમ દૂર જાય એમ આકર્ષણ શું થાય? ઘટે.
એના કરતાં 3 નંબરનું આકર્ષણ ઓછું, એના કરતાં 4 નંબરનું આકર્ષણ ઓછું. તો જેમ જેમ દૂર જતા જાય કક્ષાનો ક્રમ વધતો જાય 1 2 3 4 એમ કદ વધતું જાય. કદ વધે તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું થાય? જો તમે દોર્યું પણ જો આ ખબર પડે તમને, આ અંતર આ અંતર આ અંતર અને આ અંતર શું થાય છે? વધતું જાય. અંતર વધે તો આકર્ષણ બળ શું થાય? ઘટતું જાય. આકર્ષણ બળ શું થાય? ઘટતું જાય. ઓકે, તો આ વાત થઈ ગઈ સાદી કે ભાઈ આ કેન્દ્ર હોય, કેન્દ્રની આસપાસ આવી ઘણી બધી કક્ષા હોય, કક્ષાનું કદ કેવું હોય? જુદું જુદું. કક્ષાને 1 2 3 4 નંબર વડે દર્શાવાય અને આ કક્ષાની અંદર શું હોય? ઇલેક્ટ્રોન ફરતા હોય છે. બરાબર છે. તો આપણે આ વાત કરવી છે. જે 15 પેજ છોડ્યા ને એમાં બસ છેલ્લે તારણ આવું જ નીકળે. બસ 15 પેજ ઉપરથી તારણ આટલું નીકળે. આ તમે 8 9 10માં આમ ખરેખર તો ભણીને આવ્યા છો, 9માં 10માં કક્ષા અને ઇલેક્ટ્રોન રચના ને 2 8 2 2 8 1 ને, તો આ એના ઉપરની જ વાત છે. તો જે 15 પેજ છોડ્યા છે એમાં આટલું જ તારણ કાઢવાની. 15 પેજમાંથી છેલ્લું તારણ તો આવું જ નીકળે છે કે કેન્દ્ર આવી ઘણી બધી કક્ષા હોય છે ને 1 2 3 4 વડે દર્શાવાય ને નંબર વધે એમ કેન્દ્રથી દૂર જાવ એમ કદ વધતું જાય, કદ વધે એમ અંતર વધે ને અંતર વધે એમ આકર્ષણ ઘટતું જાય. જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જાય, એક ઇલેક્ટ્રોન અહીંયા છે આ જગ્યાએ અને બીજો ઇલેક્ટ્રોન અહીંયા હોય, તો જો તો કેન્દ્રનું આના ઉપર લાગતું આકર્ષણ ને આના ઉપર લાગતું આકર્ષણ ક્યાં વધુ હોય? આ નજીક ત્યાં વધુ હોય, દૂર હોય અહીંયા વધુ હોય? તો સ્વાભાવિક છે, નજીક છે અહીંયા આકર્ષણ વધુ હશે, દૂર હોય અહીંયા આકર્ષણ ઓછું હશે. ઓકે, તો બસ આવી સામાન્ય બાબતો જ આપણે છોડી છે. એટલે 15 પેજની ચિંતા ન કરતા. ફરી પાછું કહું છું, એને ક્લાસરૂમમાં તમે સામે આવશો ત્યારે ટેક્સ્ટ બુક લાઇન ટુ લાઇન એક પણ લીટી છોડશું ને ઉલટાનું એમાં વધારાનું લખાવીશ. ઓકે, એમાંથી 3 4 થિયરી બહુ સારી છે અને બાકી ખાલી જોવા ખાતર જોશું, પણ 3 4 થિયરી જીનીટ માટે પણ અગત્યની છે. તો એમને એ લેવલની આપી તો નથી, પણ આપણે ક્લાસરૂમમાં એ લેવલ એને ભણશું પણ ખરા. બરાબર છે. એટલે આપણે સીધા આગળ જશું, ખોટો સમય બગાડ્યા વગર કક્ષાને કક્ષકો જોવી છે. ઓકે, આપણે એવું કીધું ભાઈ પરમાણુમાં શું હોય? પ્રોટોન ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન. તો પ્રોટોન ન્યુટ્રોન તો ખબર પડી ગઈ કેન્દ્રમાં છે. પ્રોટોન ન્યુટ્રોન ક્યાં હોય? કેન્દ્રમાં. ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો કે કેન્દ્રની બહાર કક્ષામાં. હવે પ્રોબ્લેમ થયો સાહેબ, કક્ષા તો ઘણી બધી છે. કક્ષા તો શું છે? ઘણી બધી છે. દાખલા તરીકે સોડિયમ છે, સોડિયમ એનો નંબર 11, તો એમાં પ્રોટોન કેટલા હોય? 11. પ્રોટોન કેટલા હોય? 11. તો ઇલેક્ટ્રોન પણ કેટલા થાય? 11 જ થાય. હવે એ તો ખબર પડી ગઈ કે ભાઈ સોડિયમ પાસે 11 પ્રોટોન, એનું વજન 23 હોય તો 12 ન્યુટ્રોન. તો 11 પ્રોટોન ને 12 ન્યુટ્રોન ક્યાં હોય? કેન્દ્રમાં. હવે વાત આવી સાહેબ 11 એ કેન્દ્રમાં તો સમાઈ ગયા, ચલો 12 પ્રોટોન અને 11 પ્રોટોન ને 12 ન્યુટ્રોન, એની વાત પૂરી થઈ ગઈ. ઇલેક્ટ્રોનની વાત આવે સાહેબ, એની પાસે 11 ઇલેક્ટ્રોન છે. તો 11 ઇલેક્ટ્રોન ક્યાં હોય? 1 નંબરમાં હોય, 2 નંબરમાં હોય, 3 નંબરમાં હોય, 4 નંબરમાં હોય. 11 11 અહીં ભેગા હોય કે અલગ અલગ ગોઠવાયેલો? અલગ અલગ હોય. તો કેવી રીતે ગોઠવાયેલો એ આપણને ખબર નથી. તો હવે પછીનો આપણો જે પોઈન્ટ છે એ ખરેખર ઇલેક્ટ્રોનની ગોઠવણ માટે. તો આપણું મૂળ તો ટાઇટલ એ જ થશે કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણ. ઇલેક્ટ્રોનની શું સમજવું છે? ગોઠવણ. આ કેન્દ્ર છે એની આસપાસ ઇલેક્ટ્રોન, આની પાસે 11 પ્રોટોન હતા, 30 નંબર ઝીંક છે તો એમાં 30 ઇલેક્ટ્રોન હોય. તો આ કેન્દ્રની આસપાસ 30 ઇલેક્ટ્રોન ક્યાં છે ખરેખર? અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. તો અહીંયા કેટલા છે? અહીંયા કેટલા છે? અહીંયા કેટલા છે? અહીંયા કેટલા છે? તો એ 30 ઇલેક્ટ્રોન કેમ છે? 92 નંબર યુરેનિયમ છે તો એમાં 92 ઇલેક્ટ્રોન. તો એ 92 ઇલેક્ટ્રોન અંદર કેવી રીતે ગોઠવાયેલા છે? તો હવે આખું ચેપ્ટર, આપણું આગળનું ચેપ્ટર માત્ર એ જ શીખવું છે કે ઇલેક્ટ્રોનની ગોઠવણ. અને ઇલેક્ટ્રોનની ગોઠવણ એને કહેવાય પરમાણુની ઇલેક્ટ્રોન રચના. શું કહેવાય? ઇલેક્ટ્રોન રચના. એટલે ઇલેક્ટ્રોન રચના સમજી લેશો એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. તો આપણે ખરેખર તો ઇલેક્ટ્રોન રચના સમજવા માટે કસરત ચાલુ કરશું આજથી. થોડોક સમય લાગશે અને બહુ ઇઝી વસ્તુ છે. એક પણ વિદ્યાર્થી એવો નહીં નીકળે કે જેને ઇલેક્ટ્રોન રચના નહીં આવડે. હું ગેરંટી આપું છું 100% બધા વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોન રચના આવડી જશે. ઓકે, તો ઇલેક્ટ્રોન રચના બહુ સહેલી વસ્તુ છે, પણ થોડોક સમય લાગશે, 4-5 લેક્ચર જેવો સમય લાગશે ત્યાં સુધી પહોંચવા માટે. પણ આપણો ટાર્ગેટ એ છે કે પ્રોટોન ન્યુટ્રોન કેન્દ્રમાં હોય તો ખબર પડી ગઈ. આપણે શીખવું છે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હોય. ઓકે, તો આપણે શીખવું છે કે ભાઈ તમે 10માં ભણીને આવ્યા હતા કે ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં હોય? કક્ષામાં. આપણે પહેલાં એવું કહેતા પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હોય ને અત્યારે શું કીધું કે ઇલેક્ટ્રોન ક્યાં હોય? કક્ષામાં. કેન્દ્રની આસપાસ આ શું છે? કક્ષાઓ છે. ઓકે, તો ખરેખર એવું નથી કે ભાઈ પહેલાં તો પરમાણુ, પહેલા ચેપ્ટરમાં બીજા ચેપ્ટરની શરૂઆતમાં કહેતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય, પછી આગળ વાત આવી નીકળશે કે ઇલેક્ટ્રોન કક્ષામાં હોય. તો પરમાણુની અંદર કક્ષા હોય. શું હોય? કક્ષા. કક્ષાની અંદર કક્ષકો હોય. શું હોય? કક્ષકો. કક્ષાની અંદર શું હોય? કક્ષક. અને કક્ષકની અંદર પેટા કક્ષક હોય. શું હોય? પેટા કક્ષક. જો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ. પરમાણુની અંદર કક્ષા હોય, કક્ષાની અંદર કક્ષક હોય, કક્ષકની અંદર
પેટા કક્ષક હોય. પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. ક્યાં ગોઠવાયેલા હોય? પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન. તો આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણ સમજવી તો પહેલા આ બધા શબ્દોથી આપણે પરિચિત હોવા જોઈએ. પરમાણુ તો ખબર છે, કક્ષા કોને કહેવાય, કક્ષક કોને કહેવાય, પેટા કક્ષક કોને કહેવાય, એની સંખ્યા કેટલી છે, એની પ્રકાર કયા કયા છે, એની ઉર્જા, આકાર, એનું નામ, એની સંજ્ઞા, બધી ડિટેલ આપણે આના વિશે જાણવી પડે. આપણે આ બધું જાણી લઈએ તો આપણે એમાં ઇલેક્ટ્રોન જોઈ શકીએ. ઓકે, તો પરમાણુ આપણે ખબર છે, તો પહેલાં આપણે કક્ષા વિશે ભણશું. કક્ષાઓ કેવી હોય, ક્યાં ક્યાં હોય, એની ઉર્જા શું, એનું કદ શું. પછી કક્ષાની અંદર કક્ષકો સમજશું, કક્ષકની અંદર પેટા કક્ષક સમજશું. પેટા કક્ષક આપણે ખબર પડી જશે તો આપણે હવે એની અંદર ઇલેક્ટ્રોન ભરી દેશું. ઓકે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જવું છે. તો આપણે શરૂઆત કરશું કક્ષાથી. આમાં આપણો આજનો ટોપિક શું છે? કક્ષા અને કક્ષકો. કક્ષાને ઓર્બિટ અથવા સેલ કહેવાય. ઇંગ્લિશમાં ઓર્બિટ અથવા સેલ. અને કક્ષકને શું કહેવાય? ઓર્બિટલ. કક્ષાને એક જૂની સિસ્ટમ મુજબ કોષ તરીકે પણ ઓળખવામાં આવે. કોષ. ઓકે, કોષ તરીકે પણ ઓળખવામાં આવે. બાયોલોજીનો કોષ નહીં હોય, કોષ. કક્ષાને કોષ અથવા તો ઓર્બિટ અથવા સેલ તરીકે પણ ઓળખવામાં આવે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ કક્ષાથી. કક્ષા એટલે શું અને કક્ષક એટલે શું? તો જો તો પહેલાં તો કક્ષાની વ્યાખ્યા. એ તો વ્યાખ્યા આગળ રુથરફોર્ડે આપી હતી. એ જ કક્ષા અથવા કોષ અથવા તેને શું કહેવાય? કોષ. શું થશે? વ્યાખ્યા આપીશ. પરમાણુના કેન્દ્રની આસપાસ, પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે ચોક્કસ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તે પથને શું કહેશું? કક્ષા. ઓકે, જોજો, પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે. આજો આ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જો આ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે. આ ગતિ જે પથ ઉપર થાય છે આ પથને જ શું કહેવાય? કક્ષા. શું કહેવાય? કક્ષા. આ 1 નંબરની કક્ષા, 2, 3, 4 ઘણી બધી કક્ષાઓ હોઈ શકે. કારણ કે આપણે સૌરમંડળ સાથે સરખાવતા તો સૂર્યની આસપાસ બધા ગ્રહો કાંઈ એક જ કક્ષામાં થોડા ગતિ કરે લાઈનમાં. પૃથ્વીને, શુક્ર ને, બુધ ને બધા આમ લાઈનમાં થોડા ગતિ કરે. બધાને અલગ અલગ, કોઈ આટલા અંતરે ગતિ કરતો હોય તો કોઈ બીજા અંતરે ગતિ કરતું હોય, કોઈ ત્રીજા અંતરે. સૂર્યથી બધા ગ્રહોનું અંતર કેવું છે? જુદું જુદું. તો બધાની કક્ષાઓ અલગ અલગ છે. તો અહીંયા પણ બધાની ઇલેક્ટ્રોનની કક્ષાઓ કેવી હશે? કંઈક અલગ અલગ હશે. તો આ જે કંઈ ચોક્કસ પથ છે એને શું કહેવાય? કક્ષા. તો ઇલેક્ટ્રોન અહીંયા સ્થિર ન હોય, ગતિ કરતો હોય. એ શું હોય? ગતિ કરતો હોય. નેક્સ્ટ, તો આ કક્ષાની વ્યાખ્યા થઈ ગઈ. જે પથ ઉપર ગતિ કરે, પથ, વર્તુળાકાર પથને શું કહેવાય? કક્ષા. બીજી મારે વ્યાખ્યા આપી છે કક્ષક અથવા આને કોષ કહેવાય. આ એનો પેટા, આ કક્ષાની અંદર કક્ષક હોય તો એને પેટા કોષ કહેવાય. શું કહી શકાય? પેટા કોષ અથવા પેટા કક્ષા. કક્ષાનો જ એક વિભાગ હશે. કક્ષાની અંદર કક્ષક, વિભાગની અંદર વિભાગ હોય તો આપણે શું કહીએ છીએ? પેટા વિભાગ. વિભાગની અંદર વિભાગ હોય તો પેટા વિભાગ કયો છે ને? તો અહીંયા પેટા કોષ. આ કોષની અંદર કક્ષક, કક્ષા. કોષની અંદર બીજો કોષ તો એને પેટા કોષ અથવા તો કક્ષક કહેવાય. ઓકે, વ્યાખ્યા આપીશ. પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય. પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય તે વિસ્તારને શું કહેવાય? કક્ષક કહે છે. મહત્તમ સંભવિત વિસ્તાર, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય એને શું કહેવાય? કક્ષક. મતલબ જોજો, આપણે ખરેખર તો ઇલેક્ટ્રોનની ગોઠવણ સમજવી છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ક્યાં છે, મતલબ ઇલેક્ટ્રોનનું ગોઠવણ સમજવું. ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલો છે, ઇલેક્ટ્રોનનું લોકેશન ચેક કરવું છે. હવે કોઈ પણ લોકેશન હોય ને તો જેમ જેમ નજીક જતા જશો તો એનું વધારે ડિટેલમાં લોકેશન, દાખલા તરીકે તમને હું પૂછે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે જુનાગઢમાં રહે છે, કોઈ વિદ્યાર્થી છે આપણો કોઈ જુનાગઢમાં રહે છે, અથવા તમારું પોતપોતાનું કંઈક ગામનું નામ હશે. ઓકે, કોઈ જુનાગઢના વિદ્યાર્થી વિશે આપણે પૂછીએ કે ભાઈ એ વિદ્યાર્થી ક્યાં રહે છે, તો કે જુનાગઢમાં. તો તમને એમ તમારે એને મળવું હોય તો હું ખાલી એટલું કહી દઉં કે ભાઈ આ વિદ્યાર્થી છે જુનાગઢમાં રહે છે, તમને મળી જાય, તમને શું લાગે છે?
તમે અથવા તેને ટપાલ લખો કે ભાઈ ફલાણા ભાઈને આ ટપાલ પહોંચી જાય ને ઉપર લખી નાખો એડ્રેસમાં જુનાગઢ, એનું નામ લખી નાખો અને જુનાગઢ લખી નાખો. મળે? ન મળે. આ તો એનો ઉપર છેલ્લી વાત થઈ કે ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં હોય, તો કે કક્ષામાં. પણ કક્ષા તો જો ઘણી બધી છે, કક્ષામાં ઇલેક્ટ્રોન ક્યાં છે? હજી એમાં એક્ઝેક્ટ જવું હોય તો તમારે શું કરવું પડે કે ભાઈ એમાં આખું એડ્રેસ લખવું પડે કે ભાઈ જુનાગઢ સિટી છે, એની અંદર આ એરિયા છે, જોશીપરામાં એરિયા છે, મોતીબાગ એરિયા છે, ઝાંઝરડા રોડ એરિયા છે, વંથલી એરિયા છે, ક્યાં એરિયા છે. ગામડું હોય તો ગામડામાં પ્લોટ હોય, એરિયા હોય, સોસાયટીના નામ હોય. ઓકે, તો કંઈક તમારે લખવું પડે કે ભાઈ જોશીપરા. ખાલી જોશીપરા લખો તો એ ન ચાલે. જોશીપરામાં હજી સોસાયટીનું નામ લખવું પડે, રોડનું નામ લખવું પડે. ઝાંઝરડા રોડ લેતા હોય તો અહીંયા સોસાયટીનું નામ, ક્યાં રોડ ઉપર કઈ ગલીમાં લખવું પડે કે ના લખવું પડે. તમે વધુ લખો છો કે ભાઈ આખું પહેલાં વિદ્યાર્થીનું વ્યક્તિનું આખું નામ લખો, પછી એના મકાન નંબર લખો, પછી સોસાયટી લખો, પછી નજીકથી મેં સોસાયટીની નજીક જે રોડ પસાર થતો હોય એ રોડનું નામ લખો, પછી મેઇન રોડનું નામ લખો, પછી એરિયાનું નામ લખો, પછી સિટીનું નામ લખો. ત્યારે જઈને ટપાલ જે તે વ્યક્તિ સુધી પહોંચે. ઓકે, તો જે કક્ષા છે ને એ ઉપર છેલ્લો વાત હતી કે ભાઈ ક્યાં રહીએ, તો કે જુનાગઢમાં. પણ જુનાગઢ તો થોડુંક નાનું છે, એમાં તો ઘણા બધા એરિયા છે. તો હજી તમારે થોડુંક નજીક જવું હોય તો દાખલા તરીકે વ્યક્તિ જોશીપરામાં રહે છે, તો તમે કહેશો કે ભાઈ જોશીપરામાં ક્યાં રહીએ, તો કે જોશીપરામાં. તો જો હવે આમ થોડુંક ચિત્ર ક્લિયર થાય કે ભાઈ આખું જુનાગઢમાં શોધો એના કરતાં જોશીપરામાં મળવાની શક્યતા વધુ હોય. જે વ્યક્તિ જોશીપરામાં રહેતો હોય એને મળવું હોય તો મેક્સિમમ ક્યાં હોય? જોશીપરામાં. કે જોશીપરામાં રહેતો વ્યક્તિ 12 કલાક કાઢવા ચોકમાં આવીને ન બેઠો હોય, પણ જોશીપરામાં તમને મળવાની શક્યતા એની વધારે હોય. બરાબર છે. તો એ વ્યક્તિ ક્યાં મળવાની શક્યતા છે? જોશીપરામાં વધારે મળવાની શક્યતા છે. તો એ શું થઈ ગઈ? એની કક્ષક. ક્યાં એરિયામાં મળવાની સંભાવના મહત્તમ હોય. હું તમને હજી સાદા એક્ઝામ્પલ તરીકે સમજાવું. દાખલા તરીકે તમે ટ્યુશનમાં આવો, સ્કૂલ બિલ્ડિંગમાં બેઠા હોય, 5 માળની સ્કૂલ બિલ્ડિંગ છે ફોર એક્ઝામ્પલ. કેટલા માળની? 5 માળની સ્કૂલ બિલ્ડિંગ છે. હવે તમારો ક્લાસ પહેલા માળે હોય, તમે રોજ સવારે કે બપોર પછીનો ટાઈમ તમારો જે 5 કલાકનું શિડ્યુલ, તમે રોજ તમારા ક્લાસમાં જઈને બેસશો 2 થી 7 સુધી. ક્યાં? તો કે ભાઈ પહેલા માળે. તો તમને એમ પૂછે કે ભાઈ આ વિદ્યાર્થી તમને કોઈક મળવા આવે કે આ વિદ્યાર્થી ક્યાં હશે, તો કે સ્કૂલ બિલ્ડિંગમાં. પણ સ્કૂલ બિલ્ડિંગ તો 5 માળની છે, તો એ કક્ષા થઈ ગઈ, સ્કૂલ બિલ્ડિંગમાં છે. સ્કૂલ બિલ્ડિંગમાં એક્ઝેક્ટ ક્યાં હશે? એની મળવાની સંભાવના વધુ ક્યાં? તો કે પહેલા માળે. શું કામ? આમે તમે રોજ ટ્યુશનમાં આવતો હોય તો તમારી મળવાની સંભાવના મહત્તમ ક્યાં હશે? તમારો ક્લાસ પહેલા માળે હોય તો તમને મળવું હોય તો તમારી મળવાની મહત્તમ સંભાવના પહેલા માળે મહત્તમ હશે. તમે બીજા માળે ત્રીજા માળે જતા હશો, પણ ક્યારેક જતા હશો ચક્કર મારવા 5-10 મિનિટ મિત્રને મળવા માટે. ઓકે, પણ મેક્સિમમ તમે ક્યાં મળી શકો? તો પહેલા માળે. યાદ કરો, 10મામાં તમે જે માળે બેઠા હશો એ જ માળ ઉપર તમે મેક્સિમમ સમય પસાર કરતા હશો. તમને કોઈને મળવું હોય તો પહેલા માળે મળવાની સંભાવના મહત્તમ છે. તો આ શું થઈ ગયું? તમારો મહત્તમ સંભવિત વિસ્તાર, કે તમે અહીંયા મળવાની શક્યતા તમારી વધારે છે. પહેલો માળ નાનો નથી. જો એમાં હજી પાછા 3 ક્લાસ છે, તો આ 3 ક્લાસમાંથી ક્યાં? તો એટલે તો આપણે કીધું કક્ષકની અંદર પેટા કક્ષક હોય. ઓકે, તો આપણે એ પણ હજી આપણે અંદર જશું. પણ કક્ષક એટલે ખબર પડે કે મળવાની સંભાવના મહત્તમ ક્યાં છે. તો એ મહત્તમ સંભવિત વિસ્તાર, એને શું કહેવાય? એની કક્ષક. એ તો દરેક જગ્યાએ આવું જ હોય છે કે ભાઈ આપણે ઘરમાં રહેતા હોય પણ ઘરના અમુક ભાગમાં આપણે મેક્સિમમ સમય પસાર કરતા હોય, અમુક ભાગમાં આપણે ક્યારેક જ કામ સબબ જ જતા હોય. તો આપણે મેક્સિમમ જે ભાગમાં રહેતા હોય એ આપણો મહત્તમ સંભવિત વિસ્તાર થઈ જાય. ઓકે, તો મહત્તમ સંભાવના જે વિસ્તારમાં છે વિસ્તારને શું કહેવાય? કક્ષક કહેવાય. તો આ 2 વ્યાખ્યા હતી, કક્ષા અને કક્ષક. ઓકે, નેક્સ્ટ આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણ જોઈ છે કે સાહેબ આ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ક્યાં છે? કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ક્યાં છે? તો ઇલેક્ટ્રોનની ગોઠવણ જોઈ છે. તો ઇલેક્ટ્રોનની ગોઠવણ જોતા પહેલાં આપણે કેટલીક વસ્તુ ખબર હોવી જોઈએ. તો આપણે એના માટે જોવું છે ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંક. ઓકે, ક્વોન્ટમને છે ને એકદમ સાદી ભાષામાં મારે દર્શાવે ને તમારા લેવલ હતા ને કણ કહી દેવાય. શું કહેવાય? કણ. કણનું સ્થાન દર્શાવતા આંક એને કહેવાય ક્વોન્ટમ આંક. ઇલેક્ટ્રોન, આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ભણવું છે. ઇલેક્ટ્રોન પોતે એક સૂક્ષ્મ કણ છે, એનું વજન આપને ખબર છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો ઇલેક્ટ્રોન પોતે કણ છે. કણનું સ્થાન દર્શાવવા માટે આંક જોઈએ. જેમ ગણિતમાં કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવું હોય તો 3 યામ આવતા હતા, x y z હોતું હતું કે નહીં? x, y અને આ z. તમારે કોઈ વસ્તુનું અવકાશમાં સ્થાન દર્શાવે તો 3 યામ કાર્ટેઝિયન અક્ષ હતા, કાર્ટેઝિયન યામો. આવું આવતું હતું કે નહીં 10મામાં? કાર્ટેઝિયન યામનો ઉપયોગ કરીએ. કોઈ કણ છે, કોઈ કણ અવકાશમાં નું સ્થાન દર્શાવવું હોય તો x અક્ષથી આટલું અંતર, y અક્ષથી આટલું અંતર અને z અક્ષથી આટલું અંતર, તો એ તમને કણનું સ્થાન મળે. તો જેમ અવકાશમાં કોઈ કણનું સ્થાન દર્શાવવું હોય, અવકાશ મતલબ આપણી આસપાસ કોઈ કણનું એક્ઝેક્ટ લોકેશન સ્થાન દર્શાવવું હોય તો તમારે 3 યામોની જરૂર પડે, x y z.
સેમી. એ જ રીતે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવવું હોય તો અહીંયા ક્વોન્ટમ આંકની જરૂર પડે. અહીંયા ગણિતમાં કાર્ટેઝિયન નિયમો 3 હતા, અહીંયા ક્વોન્ટમ આંક 4 છે. કેટલા છે? 4 ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંકની મદદથી શું જાણી શકાય? તો કે ભાઈ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સ્થાન જાણી શકાય. શું જાણી શકાય? ઇલેક્ટ્રોનનું સ્થાન. તો જેવી રીતે ગણિતમાં 3 અક્ષ આવે XYZ, એવી જ રીતે કેમેસ્ટ્રીમાં પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવવા માટે 4 આંક આવે. 4 આંકને કહેવાય ક્વોન્ટમ આંક. ઓકે, તો આપણે 4 ક્વોન્ટમ આંક ભણવા છે. ખૂબ સારા છે અને ખૂબ સરળ અને ખૂબ જ કામની વસ્તુ છે. તો આપણે શરૂઆત કરશું આ ક્વોન્ટમ આંકથી. બરાબર છે? ઓકે, તો આપણે 4 ક્વોન્ટમ આંક જોવા છે. એમાંથી પહેલો જ વાત કરશું આપણે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક. ઓકે, અથવા પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. પ્રિન્સિપલ મતલબ મુખ્ય ક્વોન્ટમ આંક અથવા પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એને સ્મોલ n વડે દર્શાવાય. શાને વડે દર્શાવાય? મુખ્ય ક્વોન્ટમ આંકને સ્મોલ n વડે. ટોટલ આવા 4 છે. મુખ્ય ક્વોન્ટમ આંક, એના પછી ગૌણ ક્વોન્ટમ આંક, એના પછી ચુંબકીય ક્વોન્ટમ આંક અને ચોથો છે સ્પિન ક્વોન્ટમ આંક અથવા ભ્રમણ ક્વોન્ટમ આંક. ઓકે, એમાંથી આજે આપણે પહેલા વિશે વાત કરવી છે, મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંકને શાના વડે દર્શાવાય? n વડે. શાના વડે? n વડે, સ્મોલ n વડે દર્શાવાય. ઓકે, હવે વાત કરીએ મુખ્ય ક્વોન્ટમ આંક વિશે. તો મુખ્ય ક્વોન્ટમ આંક ખરેખર શું દર્શાવે? હવે મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષાનો ક્રમ દર્શાવે. શું દર્શાવે છે? કક્ષાનો ક્રમ દર્શાવે. એટલે વળી શું? તો કે તમે પરમાણુનું કેન્દ્ર કહેતા હતા, પરમાણુનું ધન વીજભારિત કેન્દ્ર. ઓકે, આની આસપાસ ઘણી બધી કક્ષાઓ હતી. આ પહેલી કક્ષા, બીજી, ત્રીજી. આખી આમ રાઉન્ડમાં હોય પણ આખો રાઉન્ડ નથી દોરતો. આટલું દોરું મતલબ આખું રાઉન્ડ જ વિચારજો. આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આવી છઠ્ઠી, આવી અનંત કક્ષાઓ છે. આ બધી આખી તમે આખા રાઉન્ડ વર્તુળ વિચારજો. મેં અધૂરા વર્તુળ વિચાર્યા, તમે આમ આખા વિચારજો. ઓકે, મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે? કક્ષાનો ક્રમ. મતલબ કેન્દ્રની બાજુમાંથી ચાલુ કરીને આ કક્ષા છે તો આને મુખ્ય ક્વોન્ટમ આંક વડે દર્શાવે, n વડે. આ n બરાબર 1 નંબરની કક્ષા, આ 2 નંબર, આ 3 નંબર, આ 4, આ 5, આ 6, સો એન્ડ સો અંત સુધી જઈ શકાય. તો મુખ્ય ક્વોન્ટમ આંક ખરેખર શું દર્શાવે? કક્ષાનો ક્રમ દર્શાવે. આ nનું મૂલ્ય હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા હોય. હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા. એનું મૂલ્ય કેટલું હોય? ધન હોવી જોઈએ અને પાછી પૂર્ણાંક હોવી જોઈએ. જો 1 2 3 4 5, તો એનું મૂલ્ય દર્શાવે તો એના શક્ય મૂલ્ય ક્યાં થાય? ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 1 થી. પછી ક્યાં સુધી જઈ શકાય? અનંત સુધી. પણ જો 1 2 3 4 5 પૂર્ણાંક, કે 1.2 3.5 એવું ન આવ્યું તો એનું મૂલ્ય લખવું હોય શું લખી શકાય? 1 2 3 4 5, સો એન્ડ સો અનંત સુધી જઈ શકાય. ઓકે, તો એનું મૂલ્ય અનંત સુધી જઈ શકે. મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે? કક્ષાનો ક્રમ. મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી શું નક્કી કરી શકાય? તો ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જાણતા હોય ને, જો કોઈ કક્ષાનું nનું મૂલ્ય જાણતા હોય કે આ કક્ષા છે એનું nનું મૂલ્ય 4 છે, આનું 5 છે, આનું 6 છે, આનું 3 છે, આનું 2 છે, 1 છે. જો તમે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જાણતા હોય તો કક્ષાનું કદ અને ઉર્જા નક્કી કરી શકાય. મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી કક્ષાનું કદ અને ઉર્જા. મતલબ મુખ્ય ક્વોન્ટમ આંક ખરેખર તો શું દર્શાવે? કદ અને ઉર્જા. મુખ્ય ક્વોન્ટમ આંક આમ ક્રમ દર્શાવે, પણ ક્રમ ઉપરથી જાણી શું શકાય? કદ અને ઉર્જા. મતલબ આવું કહેવા માંગુ છું, તમને પૂછે કે n બરાબર 1 નંબરની કક્ષા છે ને બીજી કોઈ n બરાબર 2 નંબરની કક્ષા છે, તો બે કક્ષા હોય 1 અને 2, તો તમે મને કહી શકશો અને આ બે 1 અને 2 આ શું થઈ ગયા? એના મુખ્ય ક્વોન્ટમ આંક. ઓકે, તો હવે તમે મને કહી શકશો 1 નંબર કદમાં મોટી હશે, 2 નંબર કદમાં મોટી હશે, કયો જોઈ? તો સીધી વાત છે કે ભાઈ આ 1 નંબર કરતાં કદમાં 2 નંબર કેવી હોય? મોટી હોય. 2 કરતાં 3, 3 કરતાં 4, 5, 6. તો જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધતું જાય 1 2 3 4 5 6 સો એન્ડ સો, એમ કદ શું થાય? વધે. 1 નંબર કરતાં 2 નંબર કદમાં મોટી, 2 નંબર કરતાં 3 નંબર, 3 નંબર કરતાં 4 નંબર, 4 નંબર કરતાં 5 નંબર કદમાં કેવી થશે? મોટી થશે. તો જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધે એમ કદ શું થાય? વધતું જાય. તો તમને કોઈ પણ બે કક્ષા કહી દો, એક 10 નંબરની કક્ષા અને એક 14 નંબરની કક્ષા, આમાંથી કદમાં કોણ મોટી હશે? તો સ્વાભાવિક વાત છે, જેમ નંબર વધતો જાય, જોવો તો નંબર વધતો જાય એમ કદ શું થાય? વધતું જાય. તો 10 નંબર કરતાં 14 નંબર કદમાં કેવી હશે? મોટી હશે. તો કદ નક્કી થઈ શકે. ઓકે,
જો તમે કોઈ બે જુદી જુદી કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ આંક જાણતા હોય કે બે કક્ષા છે 1 અને 2 એનો મુખ્ય ક્વોન્ટમ આંક આટલો છે 10 અને 14, તો તમે એનું કદ કહી શકો, કદમાં કોણ મોટું ને કોણ નાની કક્ષા છે. ઓકે, બીજું જાણી શકાય ઉર્જા. હવે એ તમે જોજો, કક્ષાની અંદર શું હોય? ઇલેક્ટ્રોન હોય. કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય. હવે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય, મતલબ આ કેન્દ્ર છે આ ઇલેક્ટ્રોનને આકર્ષે કે નહીં, મતલબ આ કેન્દ્રનું આ 1 નંબરની કક્ષા પર કંઈક આકર્ષણ હશે. ઓકે, સેમ 2 નંબરમાં 3 નંબરમાં 4 નંબરમાં બધે ઇલેક્ટ્રોન હશે, તો આ કેન્દ્ર 2 નંબરના ઇલેક્ટ્રોનને પણ આકર્ષે, મતલબ એને 2 નંબરની કક્ષા સાથે પણ કંઈક આકર્ષણ હશે. અહીંયા જેમ 1 નંબરની, અહીંયા પેન ઉપર ધ્યાન રાખજો મારી, કેન્દ્ર 1 નંબરની કક્ષાને આકર્ષે અને 2 નંબરને પણ આકર્ષે, 3 નંબરને, 4 નંબરને, 5 નંબરને. ઓકે, બધાને આકર્ષણ હોય જ જ્યાં જ્યાં ઇલેક્ટ્રોન હશે. પણ તમને ખબર છે કે ભાઈ 1 નંબર કરતાં 2 નંબર જુઓ તો દૂર છે, કેન્દ્રથી કેવી છે? દૂર છે. તો 1 નંબર કરતાં 2 નંબર કેન્દ્રથી દૂર છે, તો આ 2 નંબર ઉપર કેન્દ્રનું આકર્ષણ કેવું લાગે? દૂર છે તો આકર્ષણ કેવું હોય? ઓછું હોય. 1 નંબર નજીક છે તો એનું આકર્ષણ વધારે હોય. 1 નંબર કરતાં 2 નંબર કેવી છે? કેન્દ્રથી દૂર, તો એનું આકર્ષણ કેવું હશે? ઓછું. અહીંયા અંતર ઓછું છે, નજીક છે તો આકર્ષણ વધુ હોય. જેમ જેમ દૂર જાવ એમ કેન્દ્રનું આકર્ષણ કેવું થાય? ઘટતું જાય, કારણ કે અંતર વધતું જાય, આકર્ષણ ઘટી જાય. મતલબ 1 નંબર ઉપર જે કંઈ આકર્ષણ લાગે એના કરતાં 2 નંબર આકર્ષણ ઓછું હોય. આકર્ષણ ઓછું હોય તો આ કક્ષા કેન્દ્ર સાથે મજબૂતાઈથી જોડાયેલી નથી. આના જેટલી મજબૂતાઈ નહીં હોય, આ જેટલી મજબૂતાઈ હશે એના કરતાં અહીંયા આકર્ષણ ઓછું, મતલબ મજબૂતાઈ ઓછી. તો આ 2 નંબરની કક્ષા 1 નંબરની સાપેક્ષમાં 2 નંબરની કક્ષા મુક્ત છે એવું કહી શકાય, કારણ કે આ તો વધુ આકર્ષણ છે, જકડાયેલી છે, એના કરતાં અહીંયા આકર્ષણ ઓછું, મતલબ પ્રમાણમાં મુક્ત છે. ને મુક્ત હોય તો એની ઉર્જા કેવી હોય? વધારે. જેમ જેમ દૂર જાઓ એમ કેન્દ્રથી આકર્ષણ શું થાય? ઘટે. હજી 2 નંબર કરતાં જો 3 નંબર એનાથી પણ દૂર છે, તો 2 નંબર કરતાં 3 નંબર ઉપર આકર્ષણ ઓછું, તો 2 કરતાં 3 હજી મુક્ત. તો આના કરતાં આ મુક્ત છે તો 2 નંબર કરતાં 3 નંબરની ઉર્જા વધુ, 3 કરતાં 4, 5, 6. તો કેન્દ્રથી જેમ જેમ દૂર જાઓ એમ કક્ષાની ઉર્જા શું થાય? વધે. શું કામ વધી? તો કે જેમ જેમ કદ વધે એમ કેન્દ્રથી અંતર વધે. અંતર વધે તો કેન્દ્ર દ્વારા જે તે કક્ષા ઉપર લાગતું આકર્ષણ ઓછું થાય. આકર્ષણ ઓછું હોય તો એ કેન્દ્ર સાથે નિર્બળતાથી જકડાયેલી, મતલબ મુક્ત હશે. જે દૂર હશે એ મુક્ત હોય, અને મુક્ત હશે તો એની ઉર્જા કેવી હોય? વધારે હોય. સમજ પડે છે કે? તો જો તમને ક્રમ ખબર પડી જાય તો ઉર્જા પણ ખબર પડી ગઈ. જેમ જેમ દૂર જાવ એમ ઉર્જા શું થાય? કક્ષાની ઉર્જા વધતી જાય. કક્ષા આકર્ષણ ઘટે એમ ઉર્જા શું થાય? વધે. હું બહુ સાદા એક્ઝામ્પલ દ્વારા સમજાવું. ક્લાસરૂમમાં પહેલી બેન્ચીસે બેઠેલો વિદ્યાર્થી સાહેબની ખૂબ નજીક હશે. આ સાહેબ ઊભા છે અહીંયા. ઓકે, આ સાહેબની નજીક છે. છેલ્લી બેન્ચીસે બેઠેલો વિદ્યાર્થી, કોણ વધુ મુક્ત હશે? પહેલી બેન્ચીસનો વિદ્યાર્થી કે છેલ્લી બેન્ચીસનો વિદ્યાર્થી? સ્વાભાવિક છે, આ પહેલી બેન્ચીસનો વિદ્યાર્થી જે સાહેબની વધારે નજીક હશે તો એ તોફાન નહીં કરી શકે. એની ઉર્જા કેવી હશે? ઓછી. એકદમ આમ સિન્સિયર થઈને બેસશે. પણ છેલ્લી બેન્ચીસનો વિદ્યાર્થી છે અહીંયા સાહેબનું આકર્ષણ, સાહેબનું ધ્યાન ઓછું પડશે, અહીંયા એની પકડ ઓછી હશે, તો એ ચાલુ લેક્ચરે થોડાક તોફાન કરી લેશે, કારણ કે એ ધ્યાનમાં નહીં આવે. પહેલી બેન્ચીસવાળો સીધો ધ્યાનમાં આવી જશે, એની કરતાં છેલ્લી બેન્ચીસવાળો ધ્યાનમાં ઓછો આવશે. મતલબ આ કેન્દ્રથી જો અહીંયા સાહેબ ઊભા, એ કેન્દ્ર ધારો, તો સાહેબથી અહીંયા દૂર છે, તો દૂર છે તો આ વ્યક્તિ તોફાન કરી શકે, મતલબ એ મુક્ત છે તો એની ઉર્જા કેવી હશે? વધારે. અને આમે કેન્દ્રથી દૂર હોય તો આપણી ઉર્જા વધી જાય. હજી એને એક ભાષામાં સમજાવી શકું. તમે ઘરે હોય ત્યારે તોફાન ઓછા કરો, કારણ કે એ આપણું કેન્દ્ર કહેવાય. અહીંયા ઘરે બધા હોય ખીજાય, પણ તમે મિત્રો ભેગા, બેનપણીઓ ભેગા બહાર નીકળી જાઓ ઘરથી દૂર, ઓકે, ત્યારે તમે ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાઓ. ઘરે તો બધા ડાયા જ હોય, સિન્સિયર, બહુ ડાયા બધા. એમ ઘરે વખાણ થતા હોય કે આના જેવું કોઈ નહીં, ઓકે. પણ એ તો બહાર સોસાયટીના નાકેના મિત્રો ભેગા બેઠા હોય ત્યારે તમે જુઓ તો ખબર પડે કે ઓરિજિનલ સ્વરૂપ શું છે. ઘરે તો માત્ર કાલ્પનિક સ્વરૂપ હોય, ઓકે. વાસ્તવિક સ્વરૂપ તો ઘરથી દૂર હોય બધાનું. ઓરિજિનલ સ્વરૂપ ત્યાં આવે, કારણ કે અહીંયા કોઈ જોવાવાળું કહેવાવાળું ન હોય, તો આપણે સાચી ઉર્જા અહીંયા બહાર આવે. આપણે નવું નવું બોલીએ, ઘરે ન બોલતા હોય, હે, તો સાચી ઉર્જા તો અહીંયા જ બહાર આવે. તો જેમ જેમ દૂર જાઓ એમ ઉર્જા શું થાય? વધતી જાય. હજી આમ ઘરના ડેલે કે નાકે કે સોસાયટીમાં, શેરીમાં ઊભા હોય તો હજી થોડીક ડર લાગે, ઘરેથી કોઈક આવી જાય, જોઈ જાય. પણ ઘરથી આમ 5-6 કિલોમીટર દૂર વહી ગયા હોય, ત્યાં તો આપણે ખબર જ હોય કાંઈ કોઈ જોવાવાળું જ નથી, તો આપણામાં વધારે ઉર્જા આવી જાય, આપણે અહીંયા મુક્ત બની જાય. તો જેમ જેમ દૂર જાઓ એમ ઉર્જા શું થશે? વધતી જશે, ઓકે. તો કક્ષાનું કદ અને ઉર્જા નક્કી કરી શકાય. મતલબ 1 નંબર કરતાં 2 નંબરની કક્ષાની ઉર્જા વધુ, 2 કરતાં 3, 3 કરતાં 4, 5, 6. જેમ જેમ દૂર જાઓ એમ ઉર્જા શું થશે? વધતી જશે, ઓકે.
તો આ મુખ્ય ક્વોન્ટમ આંકને n વડે દર્શાવાય, એના પરથી કક્ષાનો ક્રમ જાણી શકાય, ક્રમ ઉપરથી કદ અને ઉર્જા. તો તમને કે પ્રશ્ન મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી શું નક્કી કરી શકાય, અથવા તો મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે, તો કે કક્ષાનું કદ અને ઉર્જા. ઓકે, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા હોય, એને 1 2 3 4 5 વડે દર્શાવાય. ઓકે, તો હવે મુખ્ય ક્વોન્ટમ આંકને આપણે શેના વડે દર્શાવીએ? 1 2 3 4 5 6 so and so. ઓકે, આને જ તમે 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં કોષ કહેતા હતા. આ 1 2 3 4 5 એ નવી આધુનિક સિસ્ટમ છે. જૂની સિસ્ટમ મુજબ આને તમે KLMN વડે કોષ વડે લખતા હતા. 1 નંબરને K કહેતા હતા અને L, 3 નંબરને M, 4 નંબરને N, K L M N O P, પછી આમ કન્ટિન્યુ ABCD વડે તમે દર્શાવી શકો. તો તમે 10મા ધોરણમાં, અત્યારે 11મા ધોરણમાં આને 1 2 3 4 5 વડે દર્શાવ્યા. તમે આને K કોષ કહેતા હતા, અને L કહેતા હતા, અને M કહેતા હતા, N O ABCD મુજબ દર્શાવતા હતા. ઓકે, પણ હવે એ જૂની સિસ્ટમ હતી. નવી સિસ્ટમમાં એનો સુધારો કર્યો. KLMN વડે દર્શાવતા નથી, પણ 1 2 3 4 5 વડે દર્શાવીએ છીએ. પણ તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ પહેલાં તમે જેને K કહેતા હતા એ ખરેખર આધુનિક સિસ્ટમ મુજબ એને કેવો નંબર મળે? 1. જો K ને 1, L ને 2, M ને 3, N ને 4. આ ધ્યાનમાં રાખજો, પેલી 4 મારે જરૂર પડશે. હું તમને કહું n બરાબર 1 મતલબ એ જ K જ થયો, અથવા તો તમને કહું M કક્ષા અથવા M કોષ, તો M મતલબ K L M, તો 1 2 3, તો M મતલબ 3, L મતલબ 2, N મતલબ 4, O મતલબ 5. ઓકે, તો આ જૂની સિસ્ટમ છે, પણ યાદ રાખજો કે એને નવી કેવી આપી? 1 2 3 4 5 તરીકે. ઓકે, હવે કક્ષાની અંદર કક્ષક હોય. કક્ષાની અંદર શું હોય? કક્ષક હોય. તો કોઈ પણ કક્ષામાં કેટલી કક્ષક હોય? ઓકે, તો કક્ષામાં રહેલ કક્ષકોની સંખ્યા. કોઈ પણ કક્ષા હોય, તમારે એની અંદર કક્ષકોની સંખ્યા કાઢવી હોય તો એનું સૂત્ર છે n². શું છે સૂત્ર? n². મતલબ હું આવું કહું, દાખલા તરીકે n શું છે? કક્ષા. એને આપણે શાના વડે દર્શાવીએ? n વડે. આ 1 નંબરની કક્ષા છે, એમાં કક્ષકો કેટલી છે? તો n² વડે ખબર પડે કે ભાઈ 1 નંબરની કક્ષા છે, એની અંદર કક્ષકો કેટલી? n². તો n બરાબર 1 છે, તો અહીં મૂકી દો તો કેટલી થાય? 1² 1. તો 1 નંબરની કક્ષામાં એક જ કક્ષક હોય. 2 નંબરની કક્ષાની અંદર તો અહીં મૂકી ગયો 2, 2² 4. તો કક્ષા નંબર 1 હશે એમાં એક જ કક્ષક હોય. 2 નંબરની કક્ષામાં 4 કક્ષક હશે. જો અહીં કક્ષા અને કક્ષક શબ્દ સાંભળજો. 2 નંબરની કક્ષામાં મેં લખ્યું છે 4 કક્ષક હોય. 3 નંબરની કક્ષામાં 3² મતલબ 9. 4 નંબરની કક્ષામાં 4 વર્ગ મતલબ 16. 5 નંબરની કક્ષામાં 5 વર્ગ મતલબ 25. ઓકે, તો આ ખાસ ધ્યાનમાં રાખજો. તમારે કોઈ પણ કક્ષામાં રહેલા કક્ષકોની સંખ્યા શોધવી હોય તો એના માટેનું સૂત્ર શું છે? n². ઓકે, નેક્સ્ટ આમાં કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય કે સાહેબ 1 નંબરની કક્ષા છે, એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 નંબરમાં કેટલા? 3 નંબરમાં કેટલા? તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી તો એના માટેનું સૂત્ર છે 2n². શું છે? 2n². ઓકે, દાખલા તરીકે તમને પૂછે કે 1 નંબરની કક્ષામાં કેટલી કક્ષક? તો કે n². તમારે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી હોય, તો કેટલા ઇલેક્ટ્રોન? તો કે ભાઈ 2n². મૂકવા સૂત્રમાં n બરાબર 1, અહીંયા 2 × 1² મતલબ કેટલા થઈ જાય? 2. એનો મતલબ 1 નંબરની કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. તમારે 2 નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી તો અહીં મૂકો 2 × 2², તો 2² મતલબ 4, × 2 મતલબ 8. 3 નંબરની કક્ષા છે એમાં કેટલાક? તો 2 × 3², 3² 9, 9 × 2 18, 18. 4 નંબરની કક્ષામાં મૂકો 4 વર્ગ, 2 × 4 વર્ગ 16, × 2 32. 5 નંબરની તો 5 વર્ગ 25 × 2 મતલબ 50. તો હવે તમને ખબર પડે કે ભાઈ આ જૂની સિસ્ટમ મુજબ K L M N તમે આવું 9મા 10માં દર્શાવતા તો 2 8 18 ને 2 8 1 ખબર પડે. K માં 2 સમાય, L માં 8 સમાય, M માં 18 સમાય. આવું તમે 10માં થોડું ઘણું જોઈ પણ ગયા છો. ઓકે, તો હવે તમને આ 2 માહિતી મળી ગઈ. આ 2 સૂત્રો કામના છે, ક્યાંક લખીને રાખજો. કક્ષામાં કક્ષકોની સંખ્યા પૂછે તો n², ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે તો 2n² વડે દર્શાવી શકો. બરાબર છે. તો આ વાત થઈ ગઈ મુખ્ય ક્વોન્ટમમાં. બસ, તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક પૂરો થાય છે. મતલબ તમને અહીંયાથી મૂળ વાત એવી ખબર પડી છે મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવતો કે કદ અને ઉર્જા. મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય શું હોય? ધન પૂર્ણાંક સંખ્યા 1 2 3 4 5 6.
જેમ જેમ મૂલ્ય વધતું જાય એમ કદ શું થાય? મેં આકૃતિ દોરીને સમજાવ્યું. કદ વધે એમ કેન્દ્રથી દૂર જાય તો ઉર્જા પણ વધે. તો જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધતું જાય એમ કદ અને ઉર્જા વધતી જાય. કદ અને ઉર્જા વધતી જાય. અને મુખ્ય ક્વોન્ટમ આંકને 1 2 3 4 5 મતલબ કક્ષાને 1 2 3 4 5 વડે દર્શાવે. કોઈ પણ કક્ષા હોય એની અંદર કક્ષકોની સંખ્યા શોધવી હોય તો n² અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો 2n² વડે દર્શાવે. ઓકે, તો બસ અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક પૂરો થાય છે. બીજું આ ચેપ્ટરમાં હવે જેટલા આગળના ટોપિક ચાલે ને એમાં હું કહીશ ત્યારે તમારે થિયરિટિકલ પ્રશ્ન તૈયાર કરવાનો છે. આમાંથી કોઈ થિયરિટિકલ પ્રશ્ન આવશે નહીં. ઓકે, તમને ક્યારે હું એવું નહીં પૂછું એક્ઝામમાં કે મુખ્ય ક્વોન્ટમ આંક વિશે ટૂંક નોંધ લખો, સવિસ્તાર વર્ણો, તો તમારે આખો પેરેગ્રાફ યાદ રાખવાનો નહીં. અહીંયા આને સમજવાનું છે. આમાંથી MCQ પૂછે તો આવડવા જોઈએ અથવા તો આગળ આની જરૂર પડે ત્યારે આવડવા જોઈએ. હું તમને ક્યાંય એવું નહીં પૂછું ટૂંક નોંધ લખો 3 માર્કમાં મુખ્ય ક્વોન્ટમ આંક કે આના પછીનો ક્વોન્ટમ આંક, ક્યાંય પૂછવાનું નથી. આખું ચેપ્ટર જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તમારે કોઈ થિયરિટિકલ 2 માર્કનો 3 માર્કનો કોઈ પ્રશ્ન તૈયાર કરવાનો છે જ નહીં. પણ તમને લાઇન ટુ લાઇન સમજાયેલી હોવી જોઈએ. તમે આખો 3 માર્કનો લાઇન ટુ લાઇન પ્રશ્ન ન લખી શકો તો કાંઈ નહીં, પણ એના મેન મુદ્દા તમને આવડતા હોવા જોઈએ. હું જે લેક્ચરમાં મેન મુદ્દા દર્શાવું છું આ બધા સમજાયેલા હોવા જોઈએ. યાદ નથી રાખવા, ગોખવા નથી. પણ તમને કોઈ પૂછે કે 3 નંબરની કક્ષા અને 4 નંબરની કક્ષા કોનું કદ વધારે, તો 4 નંબરનું. કોની ઉર્જા વધુ, તો કે 4 નંબરની. 3 નંબરની કક્ષામાં કક્ષક કેટલી હોય, તો કે n² મતલબ 9. ઇલેક્ટ્રોન કેટલા હોય, તો કે 2n² મતલબ 18. તો આવું તમને આવડવું જોઈએ. આ પ્રશ્નોનો જવાબ તમે MCQનો આપી શકતા હો જોઈએ. તો હું તમને ક્યારે એવું નહીં પૂછું ક્વોન્ટમ આંક મુખ્ય ક્વોન્ટમ આંક ટૂંક નોંધ લખો. ઓકે, તો એની ચિંતા ન કરતા. હું કહીશ જ્યારે મારે થિયરીની જરૂર પડશે કે ભાઈ આ પ્રશ્ન હું 3 માર્કમાં ટેસ્ટમાં પૂછીશ કે 2 માર્કમાં પૂછીશ, આના સવિસ્તાર તૈયાર કરજો, ત્યારે હું કહીશ. ત્યાં સુધી તમારે એના MCQ અથવા તો એમાં આવતા દરેક મુદ્દા ખબર હોવી જોઈએ. તમે લાઇન ટુ લાઇન આખો પેરેગ્રાફ આમ યાદ રાખો એવું જરૂરી નથી, પણ એ મુદ્દા છે મુદ્દા વાઇઝ તમને આ રીતે યાદ રહેવું જોઈએ. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખશું મુખ્ય ક્વોન્ટમ આંક. આવતા લેક્ચરમાં બાકીના 3 ક્વોન્ટમ આંક પૂરા થઈ જશે. ગૌણ ક્વોન્ટમ આંક આવતા લેક્ચરમાં જોશું. ઓકે, ત્યાં સુધી આટલું કરજો. વચ્ચે જે 15 પેજ મૂક્યા છે એની ચિંતા ન કરતા. ઓકે, ક્લાસમાં આવશો એટલે 3 લેક્ચરમાં આરામથી કમ્પ્લીટ પૂરું થઈ જશે. એટલે એ છોડી દેજો, એની ચિંતા બિલકુલ ના કરતા. જે ટોપિક ચાલે છે એની ચિંતા કરજો. ઓકે, સારું, ચલો મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આટલું કમ્પ્લીટ કરી રાખજો.